રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વીએનએસજીયુના કન્વેન્શન હોલ ખાતે પીએમ ઉષા યોજનાનો શુભારંભ। વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં પીએમ ઉષા યોજનાનું લોકાર્પણ। સુરતની નર્મદ યુનિવર્સિટીને ₹100 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત। કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વીએનએસજીયુના કન્વેન્શન હોલ ખાતે પીએમ ઉષા યોજનાનો શુભારંભ કરાયો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરમાં લોકાર્પિત થયેલી પીએમ ઉષા યોજનાનો મુખ્ય હેતુ દેશના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં બહુવિધ શિક્ષણ અને સંશોધનને વેગ આપવાનો છે। પીએમ ઉષા યોજના હેઠળ ₹100 કરોડની ગ્રાન્ટ મેળવવા બદલ વીર નર્મદ યુનિવર્સિટીના કર્મચારીઓને વિદ્યાર્થીઓને અભિનંદન આપતા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે યુનિવર્સિટીના સશક્તિકરણની વાત કરી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા અનુદાનના સદુપયોગ દ્વારા યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેકલ્ટી તથા અભ્યાસક્રમોમાં નવીનીકરણ કે સુધારણા થકી મલ્ટી ડિસિપ્લિનરી શિક્ષણ વાતાવરણને ઉત્તેજના આપવાનું આહવાન કર્યું હતું। શિક્ષણ કૌશલ્ય અને રોજગારીની તકો પ્રદાન કરતી સરકારની યોજના વિશે જણાવીને 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી સાથે જ પીએમ ઉષા યોજના થકી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આવનારા બદલાવની ખાતરી આપી હતી। વધુમાં મંત્રીશ્રીએ કોલેજો અને યુનિવર્સિટીઓને મળતી ઉત્તમ સંશોધનની તકોની જાણકારી આપી કૌશલ્ય વિકાસ દ્વારા વધતી રોજગારીની તકો અને તેના થકી યુવાઓને સફળ કારકિર્દીના લક્ષ્યાંકો પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રો સહિત શિક્ષણ ક્ષેત્રે વધી રહેલા ટેકનોલોજીના ઉપયોગની જાણકારી આપી યુવાઓને મળતા કારકિર્દી ઘડતરના નવા પાસાઓથી અવગત કર્યા હતા અને દેશ અને દુનિયામાં અગ્રેસર ગુજરાતના ગતિશીલ મોડેલનો ઉલ્લેખ કરીને ભારતના ઉજ્જવળ ભવિષ્યની પ્રતીતિ કરાવી હતી। મંત્રીશ્રીએ યુવાઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી સરકાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાનની પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો।